લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને. હે ભગવાન, હું શું કરું? આ 2 વર્ષથી નથી નોકરી મળી ગઈ કે નથી મારી પાસે કોઈ કામ ધંધો. આ 45 વર્ષની થઈ, હજી સુધી મારા લગ્ન નથી થયા. શું કરું? જીવું કે મરી જવું? આ ફાંસીના ફંદે લટકી કે મારું જીવન ટૂંકાવી દઉં? મારી પાસે રૂપિયા નથી તો નથી મને સગા વાલા પૂછતા, નથી કોઈ મને આડોશ પડોશનું. મારી કોઈ ખબર નથી લેતું કે ચકુબેન તમારે કઈ જરૂર છે. હવે શું કરું? આ મતલબી દુનિયામાં હું જીવું કે પછી આ ફાંસીનો ફંદો લટકાવીને મરી જઉં? જોયું, આ બાજુના ઘરમાં સીટીઓ વાગે છે. નહીં, મારે ખાવાનો પાપા છે. હે ભગવાન, આ મતલબી દુનિયામાં જીવીને હું શું કરીશ? બસ, હવે તમારે મરી જ જવું છે. હે ભગવાન, હું આવી રહી છું તારી પાસે. આવી રહી છું ભગવાન, આવી રહી છું. કોણ છે? મોટી બેન, ગલકી. હે ગલકી? આ ગલકી ખોટા ટાઈમે શું કરવા આવી હશે? હે ભગવાન, આ શાંતિથી મરવા હો નહીં દે. તું શું ગલકી ખોટા ટાઈમે આવી? તું ક્યારની શું કરતી હતી? આટલી બધી વાર લાગી કે દરવાજો ખોલતા? હું જે કરતી હોય એ. કેટલી વાર લાગી? ક્યારની શું કરતી હતી? દરવાજો ખોલતા આટલી બધી વાર લાગે? મરવા જતી હતી. ઓ માં, સુધીનો ફંદો. હા, આજે તો લટકી જ જાઉં છું. જાને હવે જુઠ્ઠી. અને પહેલા બી તે 2 વાર મરવાનો ટ્રાય કર્યો. એકવાર હાથની નસ કાપવા ને એકવાર ઝેર પીવા. એકે વાર તો તું મરી નહીં. ના તે હાથની નસ કાપી કે ના તે ઝેર પીધું. બધી વાર તો નિષ્ફળ તો રહી છું. એટલે તને મારા પર વિશ્વાસ નથી એમ ને? ના, જરાય નહીં. સારું, તો તું છે ને 10-15 મિનિટ બહાર જઈને બેસા. પછી થોડી વાર રહીને જોજે. જો તારી મોટી બેન હોય જ નહીં, અહીંયા લટકીને મરી જશે. જા. સારું મોટી બેન, લટકતા પહેલા મને 20 રૂપિયા આલ ને, હું બરફનો ગોળો ખાઈને આવું. 20 રૂપિયા આલું તને. હાસ તો માં બરફ ખાવો છે, લાય હેડ 20 રૂપિયા. અલી, અહીંયા હું મરવા જઈ રહી છું કે તને તારા બરફને ગોળાની પડી છે? તને તારી આ મોટી બેનની જરાય નથી પડી? જો તે મરવાનું વિચાર્યું છે તો તે તારા સારા માટે જ વિચાર્યું હશે. એમાં હું શું કરી લેવાની છું? લાય મને 20 રૂપિયા, હું બરફ ખાઈ આવું. તું પછી શાંતિથી લટક. હા હા, જા બરફ ખાવા જા. પેલા ખાંડના ડબ્બામાં છે 20 રૂપિયા, લઈ લે. હારું, તું લટકજે બરોબર. હા હા, જા. જોયું, આ જમાનો કેટલો સ્વાર્થી છે. આ મારી નાની બેન ગલકીને મારી નથી પડી. હવે હું જીવીને શું કરું? આજે તો મારે લટકીને મરી જ જવું છે. આ સ્વાર્થી દુનિયામાં મારે જીવવું જ નથી. આજે તો હું લટકી જ જઉં. અરે કોણ? ઢોકળી. અરે મારે નથી ખાવી ઢોકળી. અરે હું તારી બહેનપણી ઢોકળી. દરવાજો તો ખોલ. અરે આ ઢોકળી હો ખોટા ટાઈમે આવી. ભગવાન, લોકો શાંતિથી મરવા પણ નહીં દેતા ને આ માથાનો દુખાવો અહીં શા માટે આવ્યો હશે? અરે ઢોકળી, તું શું ખોટા ટાઈમે આવી ગઈ? જ્યારે હોય ત્યારે આવી જાય છે. આ દરવાજો ખોલતા આટલી વાર કેમ લાગી પણ તને? અરે શું કરતી હતી ચકુડી? ઓ માં, આ શું ચકુડી? ફાંસીનો ફંદો. અલી, પણ ત્યાંને અહીંયા શું કામ લગાયો? તને લટકાવવા માટે. હે, હું શું કામ લટકું? લટકે મારા દુશ્મન. અલી ઢોકળી, હું તારી દુશ્મન છું? તું તો મારી ખાસ બહેનપણી છું. અલી પણ ચકુડી, તને આમ અચાનક લટકવાનો વિચાર કેમ આવ્યો? શું કરું? આ છેલ્લા 2 વર્ષથી નથી મારી પાસે કઈ કામ ધંધો, નથી નોકરી, કે જીવનમાં કઈ સફળતા નથી મળતી. જે કઈ પણ કામ ધારું છું ને એનાથી ઉલટું જ થાય છે. આ ઘરમાં ખાવાના ફાફા છે. ઢોકળી, હવે હું આ જીવનથી કંટાળી ગઈ છું.
બસ મારી પાસે બીજો કશો જ રસ્તો નથી, એટલે થયું કે લાવ જીવન ટૂંકાવી દો ગળામાં ફાંસો નાખીને. અચ્છા, એમ વાત છે. ચકુડી, ફંદો તે બરાબર લગાવ્યો તો છે ને? એક કામ કર, તું જ જાતે લટકીને જોઈ લે કે મેં બરાબર લગાડ્યો છે કે નથી લગાડ્યો. હોય કઈ તે લગાયો છે તો બરાબર જ હોય. પણ ઢોકળી, તું અહીંયા શું કરવા માટે આવી? અરે, મારા વોટ્સએપ પર મેસેજ આવ્યો કે ચકુડી આત્મહત્યા કરવા જઈ રહી છે, એટલે આ ગઈકાલે તું મારી ચાની તપેલી લઈ ગઈ હતી ને, એ લેવા આવી. હે ભગવાન, અહીંયા હું મરવા જઈ રહી છું ને તને ચાની તપેલી નહીં પડી છે? હાસ તો, આ તું મરી જાય અને પછી મને ચા પીવાની ઈચ્છા થાય, તું ચાની તપેલી ક્યાંથી લાવ? એટલે મને થયું કે લાવ ચકુડી જોડેથી મારી ચાની તપેલી લઈ આવ. હા, ઊભી રહે, લઈ આવું છું તારી તપેલી. જોયું, લોકો કેટલા સ્વાર્થી છે. મરવા પડી છું ને તપેલી લેવાય. લે ઢોકળી, તારી તપેલી લાવ. ઢોકળી, તું કેટલી સ્વાર્થી છે. અહીંયા હું મરવા જઈ રહી છું ને તને મારી કશી જ નથી પડી, તને આ તપેલી ની પડી છે. જો ચકુડી, આ જીવન તારું છે. હા, હવે તારે જીવવું કે મરવું એ નિર્ણય પણ તારો છે. અને હા, આ તું આત્મહત્યા કરવા જઈ રહી હોય અને હું તને રોકું તો મને પાપ ના લાગે. એમાં શેનું પાપ લાગે? જો તે મન મક્કમ કરી દીધું હોય મારે આત્મહત્યા જ કરવી છે અને હું તને ના કરવા દઉં ને તો પાપ લાગે. હે ઢોકળી, એ કોઈ દિવસ આવું મારા જેવું મક્કમ મન કરીને લટકવાનો પ્રયત્ન કર્યો છે? હા, એકવાર મેં પણ તારી જેમ કંટાળીને આવી રીતે ફાંસીએ લટકવાનું નક્કી કર્યું. હા. મારી સાસુના ત્રાસથી. હે પછી? પછી મન મક્કમ કરીને ખુરશી પર ચડી અને જય માતાજી કહીને જેવી ફંદે લટકવા ગઈ એવી પંખા સાથે નીચે પડી. અરે ઢોકળી, બાપા શું થયું? પછી? પછી કેડો ગઈ ભાગી અને મને ઊંચી કરીને નાખી દવાખાનામાં. ઓહો. પછી મારા સાસુ મને જોવા આવ્યા. હમ. મને કે નાલાયક, હમ. જીવતા રહીને મારું નાક સમાજમાં કપાયું, તને શરમ ના આવી? ઓહો. અને ઉપરથી પાછો આ પંખો થોડ્યો એ નફામાં. આવું કહીને મને તો 2 ઝાપટ મારી એ બોનસમાં. પછી? પછી પછી મેં સળગતો દીવો હાથમાં લીધો ઓહો. અને નક્કી કર્યું કે બધું કરીશ પણ ક્યારે આત્મહત્યા નહીં કરું. પછી? પછી પછી દીવો હોલવી નાખ્યો. લાવ મારી તપેલી. ઘરે જઈને ચા બનાવીને ચા પીવું. પણ ચકુડી, હા. આ તે ચા પીધી કે નહીં? અલી ઢોકળી, અહીંયા હું મરવા પડી છું ને તને તારી ચાની પડી છે? હા, આ તું મરવાની છો તો તને એમ ના થાય ને કે મારી બેનપણીએ ચાનો ભાવે ના પૂછ્યો. ઢોકળી, એક વાત કહું, આ મારી છે ને એકલા એકલા લટકવાની હિંમત નહીં થતી, તો ચાલ ને આપણે બંને લટકી જઈએ. હજરત એવી રીતે કરે છે જાણે હોટલમાં મને જમવા લઈ જવાનું. ના રે ના, મારે નથી લટકવું, તું જ લટક. પેલી મારી સાસુને ખબર પડે ને તો ઊંચી કરીને નાખી દે કુવામાં. ઉતાર ચાલી મારા ઘરે. જોયું, મારી કોઈને પડી નથી. આજે તો મારે લટકી જ જવું છે. ને મારો ફંદો તો છે ને મજબૂત છે. હું છે ને ઢોકળીની જેમ પંખો લઈને નહીં પડું, એટલે આજે તો લટકી જ જવું. અરે અરે કોણ છે? અરે હું સોમલી. સોમલી, અત્યારે છું ને હું કામમાં પડી છું, પછી આવજે. અલી ખોલ ને, મારે અર્જન્ટ કામ છે. હે ભગવાન, આ કોઈ શાંતિથી મરવાય નહીં દેતું. ભગવાન, તું ખરા ટાઈમે આવી અલી શું કર્યા કરે છે? ને તું અહીંયા શું ખોટા ટાઈમે આવી ગઈ ને મને હેરાન કરે છે? તને કીધું ને કે હું મહત્વનું કામ કરું છું. ઓ માં, આ શું? ફાંસીનો ફંદો. તો મને પણ દેખાય છે, પણ આ શું કામ લટકાયો છે? આ છે ને
તને લટકાવા. જાને હવે મારા એટલા પણ ખરાબ દિવસો નથી આવ્યા કે મારે આત્મહત્યા કરવી પડે. તું પહેલા મને એ કે તું શું કરવા માટે આવી છું? શું કામ આવી એટલે મારે ડ્રેસ લેવા આવી. અલી, હજી સુધી તો મેં ડ્રેસ પહેર્યો નહીં. તો શું તારા મર્યા પછી પહેરીશ એ ડ્રેસ? વીરે, આ ડ્રેસ લઈ આવું છું ને આપી દઉં છું. અંદર તો મજબૂત છે. હે ભગવાન, આજે તો ચકુડી ગઈ. આજનો જમાનો સ્વાર્થી છે. લે, આ તારો ડ્રેસ. હાસ, લાવ મારો ડ્રેસ. સારું થયું હું વહેલી આવી ગઈ. અલી સોમલી, અહીંયા હું મરવા જઈ રહી છું ને તને તારા ડ્રેસની પડી છે? તને મારી જરાય નથી પડી. અલી, અહીંયા હું જ મારા પ્રોબ્લેમમાં ફસાયેલી છું, મારા ઘરની ચિંતામાં ફસાયેલી છું, તો હું મને તારી ચિંતા કરવાનો ટાઈમ ક્યાંથી મળે? અલી સોમલી, તને કઈથી ખબર પડી કે હું આત્મહત્યા કરવા જઈ રહી છું? અલી, હમણાં જ મારા વોટ્સઅપ પર ઉડતો ઉડતો મેસેજ આવ્યો તો કે તું આત્મહત્યા કરવા જઈ રહેલી છે, એટલે જ હું આ ડ્રેસ લેવા આવી. સાલું મેસેજો કોણ મોકલે છે બધાને? જા હવે તું નીકળ. ચકુડી, હા, હું શું કહું છું? શાંતિથી લટકજે. સાવ જાનાવે જતી તો. ચકુડી, હા, હું શું કહું છું? ઉતાવળ ના કરતી પાછી. જાનાવે જતી હોય તો. ચકુડી, શું છે? હું શું કહું છું? પાછું છે ને મરી જવાય એવું લટકજે, બચી ના જતી. જાનાવે જતી હોય તો નહીં તો ટોટે તોડ નાખીશ. હે ભગવાન, આ શાંતિથી મરવાય નહીં દેતા. કંટાળી ગઈ બાપા લોકોથી તો હું. હવે તો મરી જ જવું પડશે મારે. હવે તો ટીંગાઈ જ જાઉં. જીવતું રહેવું જ નહીં ને. અલા, આ પાછું કોણ આવ્યું? કોણ છે ભાઈ? અરે ઘરમાં કોઈ છે? કોણ છે પણ તું? કુરિયર આવ્યું છે તમારું, કુરિયર બોય છું. પાછું કોનું કુરિયર આવ્યું હશે? આ શાંતિથી લોકો મરવાય નહીં દેતા. બોલો કોનું કુરિયર હશે? અલે ભાઈ શું છે? અરે તમારું કુરિયર આવ્યું છે. લાવો આપી દો. આવો અંદર સહી બી કરવાની છે. હા, સહી કર દો. લાવો લાવો હેણો પેન લઈ આવું. ભરો આ પેન બેન લઈને આવતા હોય તો તારે. અરે મેડમ, આ ઉતાળમાં ભૂલી ગયો. લો આ પેન. મારે નથી જોઈતી, આની પર સહી કર દો. લો. અરે શેનું કુરિયર છે ભાઈ? હવે એ તો તમે ખોલીને જોશો ત્યારે તમને ખબર પડશે. હા. અરે આ શું? ફાસીન ફંદો. અરે બાપ રે! એટલે તમે આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા? હા. અરે પણ કેમ? અરે ભાઈ હું આ જીવનથી કંટાળી ગઈ છું ને એટલે. અરે બાપ રે! અરે મેડમ, અરે આ રીતે આત્મહત્યા કરવામાં તો ગળામાં છે ને બહુ તકલીફ થાય. આ તમારો શ્વાસ ઘૂંટાઈ જાય. અરે તમને મરવામાં બહુ તકલીફ થશે. અરે આ તો બહુ અઘરી રીત શોધી તમે આત્મહત્યા કરવાની. જો ભાઈ, મારામાં છે નસ કાપવાની હિંમત નહીં ને આ ઝેર પીવું ને તો બાપા એ તો બહુ કડવું લાગે. એટલે મેં છે ને મરવા માટે એક આ ફંદાનો રસ્તો અપનાવ્યો છે. મેડમ, તમને ખોટું ના લાગે તો એક વાત પૂછું? પૂછો ને ભાઈ. આ તમારું આત્મહત્યા કરવાનું કારણ જાણી શકું? આ છે ને હું ડિપ્રેશનમાં આવી ગઈ છું ભાઈ. બહુ દુઃખી થઈ ગઈ છું. એકચ્યુઅલી એવું છે ને ભાઈ, આ 2 વર્ષથી નથી મારી પાસે નોકરી કે નથી કઈ કામ ધંધો. હું કંઈ પણ કામ કરું છું ને ભાઈ તો મારું કંઈ કામ થતું જ નથી. ઉલટું જ કામ થાય છે. આ આડોશ પાડોશના મને કંઈ પૂછતા નથી. સગાવાલા પણ મને કંઈ પૂછતા નથી. હિંમત હારી ગઈ છે. હું અંદરથી તૂટી ગઈ છું. આ ઘર કેવી રીતના ચલાવવા? બસ હું એકલી પડું ને ત્યારે મને એક જ વિચાર આવે છે કે મારું જીવન શું કામનું આવે? હું આગળ નહીં જીવી શકું. બસ મારું જીવન હવે ટૂંકાવી દઉં. હું આત્મહત્યા કરી લઉં. મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી ભાઈ. અરે મેડમ, આ કામ ન હોવાથી, આજુબાજુ વાળાનો સપોર્ટ ના હોવાથી આમ ડિપ્રેશનમાં આવી જવાનું. અને કામ ના હોય તો ડિપ્રેશનમાં આવીને આવી આત્મહત્યા કરવાના વિચાર કરવાના. પણ આવા નેગેટિવ વિચાર શું કામ કરવાના? આ લોકોનો સાથ ના હોય તો આવા આત્મહત્યા કરવાનો વિચાર શું કામ કરવાના? આવા સમયે આપણે ડિપ્રેશનમાં આવી જવાનું. અને ડિપ્રેશનમાં આવી ગયા તો આપણે એનો સામનો ના કરી શકીએ. જો હું પણ છે ને છેલ્લા 3 વર્ષથી એકદમ બેકાર હતો અને એના કારણે હું એકદમ ડિપ્રેશનમાં આવી ગયો હતો. મારી પાસે પણ છે ને કઈ જ કામ નતું. મને પણ છે ને આમ રાત દિવસ નેગેટિવ વિચારો જ આયા કરતા.
પણ અંદરથી એકદમ તૂટી ગયો હતો. પણ જો છતાં પણ આજે હું જીવતો છું અને તમારી સામે છું. એ કેવી રીતે? કારણ કે એવા કપરા સમયમાં હું ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે પોતાની જાત સાથે લડ્યો, સક્ષમ બન્યો, મારું ધારેલું કામ અને મારા જોયેલા સપના હું સાકાર કરીને જ રહીશ એમ માનીને ચાલે. જીવનમાં આત્મહત્યા કરવી તો કાયરતા કહેવાય, પણ ખરાબ સમયની સામે લડીને જીવવું એ જ સાચું જીવન કહેવાય. બસ મેં મારું મન મક્કમ કરી અને ખરાબ સમયની સામે લડ્યો. તો જુઓ, છેલ્લા 6 મહિનાથી હું મારી કુરિયરની જોબ કરું છું અને મારું જીવન એકદમ ખુશીથી જીવું છું. પણ ભાઈ, આ મારા મનમાંથી ડિપ્રેશન નીકળતું જ નથી. મને ખોટા વિચાર આવે છે. આ ખોટા વિચાર મગજમાંથી જતા જ નથી ને. હું શું કરું? ચિંતા કરનારા ચિતામાં વહેલા જાય, એટલે ભગવાન પર શ્રદ્ધા રાખ, પોતાની જાત પર ભરોસો રાખ અને એ ખોટા વિચારો સામે હિંમત રાખીને લડો. આજે સમય ખરાબ છે, તો આવતીકાલે સમય સારો આવશે જ. જેમ જેમ રાત થાય છે તેમ તેમ સવાર પણ ઉગે જ છે. તો આપણા જીવનનું પણ એવું જ છે કે જેમ સમય ખરાબ આવે તેમ સમય સારો પણ આવે જ. બસ ફક્ત આવા સમયે છે ને આપણે હિંમત ના હારવી જોઈએ. અને જીવનમાં જે પણ થાય છે ને એ સારા માટે જ થાય છે. આપણે એમ માનીને જ ચાલવું જોઈએ. આપણું જીવન આપણે ખુશી જ જીવવું જોઈએ. મેડમ, તમે પોતાને પ્રેમ કરતા શીખો અને પોતા માટે જીવતા શીખો અને બધું નસીબ પર છોડી દો, ભગવાન પર છોડી દો અને જીવનમાં આગળ વધો. હા ભાઈ, હા, આ તમારી વાત એકદમ સાચી છે. હા, આ મારી જેમ ડિપ્રેશનમાં આવીને ખોટા વિચારો કરીને જ આત્મહત્યા કરવાનો ભોગ બને છે. પણ આજે તમે શીખવી દીધું, હા, કે જીવનમાં ક્યારેય હિંમત ના હારવી જોઈએ, એનો સામનો કરવો જોઈએ. આપણા ધ્યેયને હાસિલ કરવા માટે એની પાછળ મહેનત કરવી જોઈએ અને જીવન હસી ખુશીથી જીવવું જોઈએ. એ સમય ખરાબ આવે ને તો ડરવું ના જોઈએ, પણ તેનો સામનો કરવો જોઈએ અને આપણો સારો સમય આવે ને એની રાહ જોવી જોઈએ. બસ, તો એ સમય સમજો આવી જ ગયો. અરે હું તો કહું બહુ જલ્દી આવશે. તમે રાહ જુઓ અને આ મેં તમને જે કુરિયર આપ્યું છે એ ખોલીને જોઈ લેજો. ચાલો ત્યારે, હવે હું નીકળું. હા ભાઈ, જો આ મરવાનો પ્લાન કેન્સલ. હા, હવે કંઈક તમે સારી વાત કરી. જીવનમાં જ્યારે પણ ડિપ્રેશન આવે ને તો આપણે તેની સામે લડવાનું અને હિંમત ક્યારે હારવાની નહીં. ચાલો ત્યારે, હવે હું નીકળું. ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી આંખો ખોલી નાખી. અરે બેન, એમાં આભાર શાન. આ તો હું જે પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છું ને, બસ એ જ તમને કહ્યું, જેથી તમે પણ તમારા જીવનની મહત્વતા જાણી શકો અને મજાથી જીવન જીવી શકો. ચાલો ત્યારે, હું રજા લઉં. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, મને સ્કૂલમાં નોકરી મળી ગઈ. 25,000 પગાર. થેન્ક યુ સો મચ ભગવાન. તમારો ખૂબ ખૂબ આભાર. લે ગલકી, જો લેટર. મને છે ને સ્કૂલમાં જોબ મળી ગઈ. 25,000 પગાર છે. સારું થયું પેલો કુરિયર બોય ટાઈમ પર આવી ગયો. મને જીવન જીવવાની સાચી સલાહ આપી ગયો. નહીં તો છે ને મારી નોકરી પણ જાત ને હું પણ પહોંચી જાત ઉપર ને હું આત્મહત્યા કરી લઉં. એટલે તે મરવાનું માંડી વાળ્યું? હા, કેન્સલ. હે? એટલે તે આજથી બધું મરવાનો પ્રોગ્રામ માંડી વાળ્યો? તો આ તે ફંદો લગાડ્યો છે એનું શું કરીશ? એમાં છે ને પેલી ઢોકળી લટકાઈ દઈશ.